નમસ્કાર મિત્રો, આ વિડિયો સિરીઝમાં આપણે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશનનું ચેપ્ટર 5th એટલે કે 5મું ચેપ્ટર ટ્રાન્સડ્યુસર વિશે વાત કરવાની છે. સો સૌથી પહેલો પ્રશ્ન આપણને એ થાય, વોટ ઇઝ ટ્રાન્સડ્યુસર? ટ્રાન્સડ્યુસર એટલે શું? તો એના વિશે આપણે આજે વાત કરીએ. ઓકે, સો ફર્સ્ટ વન, વોટ ઇઝ ટ્રાન્સડ્યુસર? Transducer is any device that converts energy in one form to another energy or one form to another form. ટ્રાન્સડ્યુસર એક એવું ડિવાઇસ છે જે એનર્જીને એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં કન્વર્ઝન કરે છે. નાઉ the majority either converts electrical energy to mechanical displacement or converts some non-electrical physical quantity such as temperature, sound or light into electrical signal. એટલે કે ઘણા બધા ટ્રાન્સડ્યુસર એવા હોય છે જે ઇલેક્ટ્રિકલથી મિકેનિકલ ડિસ્પ્લેસમેન્ટમાં કન્વર્ઝન કરે છે, જ્યારે ઘણા બધા ટ્રાન્સડ્યુસર આપણી પાસે એવા છે જે નોન ઇલેક્ટ્રિકલ સિગ્નલ અથવા તો કોઈ ફિઝિકલ ક્વોન્ટિટી છે, નોન ઇલેક્ટ્રિકલ ફિઝિકલ ક્વોન્ટિટી છે, ફોર એક્ઝામ્પલ ટેમ્પરેચર છે, સાઉન્ડ છે, લાઇટ છે, એનું ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં કન્વર્ઝન કરે છે. તો આવા જે ઇક્વિપમેન્ટ છે એને આપણે શું કહીએ છીએ? ટ્રાન્સડ્યુસર કહેવામાં આવે છે. આ ટ્રાન્સડ્યુસરની વાત કરીએ તો આના સિવાય એલવીડીટી જે આપણે આગળ ભણવાનું છે, થર્મોકપલ, સ્ટ્રેન ગેજ, બરાબર, આ બધા ટ્રાન્સડ્યુસરના ભાગ છે. તો આ ટ્રાન્સડ્યુસરને વર્ગીકૃત કઈ રીતે કરી શકાય એના વિશે થોડી વાત કરીએ. ક્લાસિફિકેશન ઓફ ટ્રાન્સડ્યુસર. ટ્રાન્સડ્યુસરનું ક્લાસિફિકેશન, એનું વર્ગીકરણ કઈ રીતે કરી શકાય? ઓકે, સો ફર્સ્ટ વન છે બેઝડ ઓન ટ્રાન્સડક્શન પ્રિન્સિપલ. બેઝડ ઓન ટ્રાન્સડક્શન પ્રિન્સિપલ, બરાબર. ટ્રાન્સડક્શનના પ્રિન્સિપલ પર આપણે ક્લાસિફિકેશન કરી શકીએ, જેની અંદર જો વાત કરવામાં આવે તો રજિસ્ટિવ પોઝિશન ટ્રાન્સડ્યુસર, ઇન્ડક્ટિવ ટ્રાન્સડક્શન, ઓકે, ઇલેક્ટ્રોમેગ્નેટિક ટ્રાન્સડક્શન, કેપેસિટિવ ટ્રાન્સડક્શન, ફોટો ઇલેક્ટ્રિક ટ્રાન્સડક્શન, ફોટો વોલ્ટેક ટ્રાન્સડક્શન, ફોટો કન્ડક્ટિવ ટ્રાન્સડક્શન એન્ડ ફોટો એમિસિવ ટ્રાન્સડક્શન. તો હવે આ ટ્રાન્સડક્શન એટલે શું? ટ્રાન્સડક્શન એટલે આપણે કોઈ એનર્જીને એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં કન્વર્ઝન કરવા માટે, તો એક રૂપમાંથી બીજા રૂપમાં એને ફેરવવા માટે, બરાબર, આપણે શું કરીએ? એને કન્વર્ટ કરીએ. તો કન્વર્ટ કરવા માટે જે પ્રિન્સિપાલનો ઉપયોગ કરવામાં આવે છે એને આપણે ટ્રાન્સડક્શન કહીએ. એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવવું એને આપણે ટ્રાન્સડક્શન કહીએ. એટલે કે એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં કન્વર્ઝન કરવું, બરાબર, એને ટ્રાન્સફોર્મ કરવું, એને ટ્રાન્સફર કરવું, દેટ ઇઝ વાય ટ્રાન્સડક્શન. તો એના માટેનો જે પ્રિન્સિપાલનો યુઝ કરવામાં આવે છે તો એમાં રેઝિસ્ટિવ જે ઇફેક્ટ છે એનો ઉપયોગ કરવામાં આવે, ઇન્ડક્ટિવ છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક છે, કેપેસિટિવ છે, ફોટો ઇલેક્ટ્રિક છે, ફોટો વોલ્ટેક છે, ફોટો કન્ડક્ટિવ છે અને ફોટો એમિસિવ છે. આટલી રીતે આપણે એનર્જીને એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં કન્વર્ટ કરી શકીએ, અથવા તો આટલા બેઝિક પ્રિન્સિપાલનો આપણે ઉપયોગ કરી શકીએ. સો આ બેઝડ ઓન ટ્રાન્સડક્શન પ્રિન્સિપલ. ધેન આગળ આપણે વાત કરીએ, સો બેઝડ ઓન ઇલેક્ટ્રિક પ્રિન્સિપલ. ઓકે, બેઝડ ઓન ઇલેક્ટ્રિક પ્રિન્સિપલ પણ કરી શકાય. કઈ રીતે? ફોર એક્ઝામ્પલ, ઇલેક્ટ્રોમેગ્નેટિક ટ્રાન્સડ્યુસર, ઇલેક્ટ્રોકેમિકલ ટ્રાન્સડક્શન અથવા ટ્રાન્સડ્યુસર, ઓકે, ઇલેક્ટ્રો મિકેનિકલ ટ્રાન્સડક્શન અથવા ટ્રાન્સડ્યુસર, ઇલેક્ટ્રો એકોસ્ટિક ટ્રાન્સડ્યુસર, ઇલેક્ટ્રો ઓપ્ટિકલ ટ્રાન્સડ્યુસર એન્ડ થર્મો ઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર. આ બધા જે ઇલેક્ટ્રોકેમિકલ છે એમાં ઇલેક્ટ્રિક અને કેમિકલ બંનેનો ઉપયોગ કરવામાં આવે. ઇલેક્ટ્રો મિકેનિકલમાં ઇલેક્ટ્રિક ને મિકેનિકલ, ઇલેક્ટ્રો એકોસ્ટિકમાં બંને, બરાબર, ઇલેક્ટ્રો ઓપ્ટિકલમાં બંને, થર્મો ઇલેક્ટ્રિકમાં થર્મો અને ઇલેક્ટ્રિક બંનેનો ઉપયોગ કરવામાં આવે. ઇલેક્ટ્રોમેગ્નેટિકમાં ઇલેક્ટ્રિક અને મેગ્નેટ જે મેગ્નેટિઝમ છે એનો ઉપયોગ કરવામાં આવે. ઇલેક્ટ્રોમેગ્નેટિક આપણી પાસે હોય છે ટ્રાન્સડ્યુસર, બરાબર. મોટર છે એક પ્રકારનું ઇલેક્ટ્રોમેગ્નેટિક ડિવાઇસ પણ કહેવાય, બરાબર. સો આવી રીતે આપણે ઇલેક્ટ્રિક પ્રિન્સિપાલનો ઉપયોગ કરીને પણ ટ્રાન્સડ્યુસરનું ક્લાસિફિકેશન કરી શકીએ. આગળ વાત કરીએ, સો બેઝડ ઓન ઇનપુટ એન્ડ આઉટપુટ. કાં તો આપણે ટ્રાન્સડ્યુસરને મિકેનિકલ આઉટપુટ આપી શકીએ અને કાં તો ઇલેક્ટ્રિક આઉટપુટ આપી શકીએ, અથવા તો નોન ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી જેને કહી શકાય એ પણ આપણે આપી શકીએ. સો નેક્સ્ટ વન, બેઝડ ઓન
એપ્લિકેશન, બરાબર, એપ્લિકેશન પ્રમાણે આપણે એટલે કે એનો શું ઉપયોગ છે, આપણે ક્યાં ઉપયોગ કરવો છે, એનો કઈ રીતે ઉપયોગ કરવો છે એ પ્રમાણેનું ક્લાસિફિકેશન કરીએ તો ફર્સ્ટ વન ડિસ્પ્લેસમેન્ટ, then velocity, then acceleration, then flow, force, pressure and temperature. બરાબર. ફોર એક્ઝામ્પલ કોઈ નોન ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી છે ડિસ્પ્લેસમેન્ટ, એને આપણે ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીમાં કન્વર્ઝન કરવું છે. વાય? બીકોઝ આપણે અલ્ટિમેટ આઉટપુટ ઇલેક્ટ્રિક ક્વોન્ટિટીમાં જોઈએ છીએ. ફોર એક્ઝામ્પલ વેઇટ છે, સો વેઇટનું શું કરવું, વેઇટ કોઈ કિલોમાં છે, કેટલા કિલોમાં છે આઈ ડોન્ટ નો, બરાબર. તો એ વેઇટને મારે શું કરવું પડે, એ વેઇટને મારે કન્વર્ટ કરવું પડે, અથવા તો વેઇટ જે છે એ કેટલો છે મને કેમ ખબર પડે, તો એનું મારે ઇલેક્ટ્રિક સિગ્નલમાં કન્વર્ઝન કરી અને મારે ફિગર અથવા ડિજિટલ ફોર્મમાં આઉટપુટ લેવું પડે કે 5 કિલો, 10 કિલો, 15 કિલો વેઇટ છે. તો એ કઈ રીતે પોસિબલ છે, એ ટ્રાન્સડ્યુસર થ્રુ પોસિબલ છે, બરાબર. તો જે ડિજિટલ વજન કાંટો આવે છે તો એ શું છે, એક પ્રકારનું ટ્રાન્સડ્યુસર છે, અથવા તો એની અંદર કોઈ મિકેનિઝમ ટ્રાન્સડ્યુસરની છે, બરાબર. તો એના માટે જુદા જુદા પ્રિન્સિપાલ, બરાબર, આપણે જે વાત કરીએ જુદા જુદા પ્રિન્સિપાલનો યુઝ કરીને ટ્રાન્સડક્શન કરી શકાય. આ બધા પ્રિન્સિપાલ છે, આટલી અથવા તો આટલા સિદ્ધાંતોનો ઉપયોગ કરીને આપણે ટ્રાન્સડક્શન કરી શકીએ, બરાબર. ઇન્ડક્ટિવ ઇફેક્ટથી, રજિસ્ટિવ ઇફેક્ટથી, બરાબર. એવી જ રીતે ઇલેક્ટ્રિક પ્રિન્સિપાલની અંદર ઇલેક્ટ્રોમેગ્નેટિક, કેમિકલ, મિકેનિકલ, એકોસ્ટિક, ઓપ્ટો ઇલેક્ટ્રિક એન્ડ થર્મો ઇલેક્ટ્રિક, બરાબર, અથવા ઇલેક્ટ્રો ઓપ્ટિકલ, બરાબર, એનો ઉપયોગ કરીને આપણે આઉટપુટ લઈ શકીએ. ઇનપુટ આઉટપુટથી આપણે ટ્રાન્સડ્યુસરને ક્લાસિફાય કરી શકીએ, બરાબર. અને એપ્લિકેશન, બેઝડ ઓન એપ્લિકેશન આપણે ટ્રાન્સડ્યુસરને ક્લાસિફાય કરી શકીએ. તો આ પૂરેપૂરું હતું એ ટ્રાન્સડ્યુસરનું ક્લાસિફિકેશન હતું. ત્યારબાદ જો વાત કરવામાં આવે સો વોટ ઇઝ પ્રાઇમરી એન્ડ વોટ ઇઝ સેકન્ડરી ટ્રાન્સડ્યુસર. પ્રાઇમરી અને સેકન્ડરી ટ્રાન્સડ્યુસર એટલે શું? પ્રાઇમરી અને સેકન્ડરી ટ્રાન્સડ્યુસર એટલે શું? તો ઘણા કિસ્સાઓમાં કેવું થાય કે ભૌતિક રાશિ જે છે એટલે કે ફિઝિકલ ક્વોન્ટિટી છે, બરાબર, એને સીધું ઇલેક્ટ્રિકલમાં ફેરવવામાં આવે, ડાયરેક્ટ ઇલેક્ટ્રિકલમાં કન્વર્ટ થઈ જાય. ફોર એક્ઝામ્પલ થર્મોકપલર છે, થર્મોકપલ જે છે, બરાબર, એમાં તાપમાનમાં ફેરફારનું સીધું આપણે આઉટપુટ કેમાં મળી જાય, ઇલેક્ટ્રિક સિગ્નલમાં, બરાબર. બે જુદા જુદા આપણે કંડક્ટર રાખેલા હોય ડિફરન્ટ ટેમ્પરેચર કોફિશિયન્ટના, અને આઉટપુટ જોતું હોય તો મને મળી જાય, બરાબર. તો ડાયરેક્ટ હું ટેમ્પરેચર એ જંકશન પર આપું અથવા તો થર્મોકપલ પર આપું, બરાબર, અને મને આઉટપુટ મળી જાય, તો એ ડાયરેક્ટ ઇલેક્ટ્રિક ક્વોન્ટિટીમાં કન્વર્ઝન છે. જ્યારે ઘણા કિસ્સાઓમાં કેવું થાય, લગભગ મોસ્ટ ઓફ કિસ્સાઓમાં એવું જ થાય કે ફિઝિકલ ક્વોન્ટિટી છે ડાયરેક્ટ આપણે મળતી નથી, અથવા તો ડાયરેક્ટ ક્વોન્ટિટીને આપણે ઇલેક્ટ્રિક ક્વોન્ટિટીમાં કન્વર્ટ કરી શકતા નથી. તો શું કરવું પડે, તો એ ક્વોન્ટિટીને ડિટેક્ટ કરવામાં આવે અને ત્યારબાદ તેને ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં ફેરવવામાં આવે. આના માટે આપણે શું કરીએ, મિકેનિકલ ટ્રાન્સડ્યુસરની સાથે ઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર પણ વાપરવામાં આવે, અથવા તો ઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસરની સાથે મિકેનિકલ ટ્રાન્સડ્યુસર પણ વાપરવામાં આવે. સો મિકેનિકલ ટ્રાન્સડ્યુસર વડે સૌ પ્રથમ પહેલાં જે ભૌતિક રાશિ છે એને સેન્સ કરવામાં આવે, એટલે કે ફિઝિકલ ક્વોન્ટિટી છે એને સેન્સ કરવામાં આવે, અને આફ્ટર ધેટ ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસર છે, બરાબર, એ મિકેનિકલ રાશિનું ઇલેક્ટ્રિકલ રાશિમાં કન્વર્ઝન કરે. સો મિકેનિકલ ટ્રાન્સડ્યુસર છે પ્રાઇમરી ટ્રાન્સડ્યુસર કહેવાય, જ્યારે ઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર છે સેકન્ડરી ટ્રાન્સડ્યુસર કહેવાય. ફોર એક્ઝામ્પલ કોઈ ક્વોન્ટિટી છે, બરાબર, એને પહેલાં મિકેનિકલમાં કન્વર્ઝન કરવાનું અથવા સેન્સ કરવી પડે, અને ત્યારબાદ ઇલેક્ટ્રિકલમાં કન્વર્ઝન થાય, તો બે પાર્ટમાં એનર્જી ડિવાઈડ થઈ ગઈ. સો પ્રાઇમરી ટ્રાન્સડ્યુસર, સો ફર્સ્ટ ટ્રાન્સડ્યુસર છે એને પ્રાઇમરી ટ્રાન્સડ્યુસર કહેવાય, એન્ડ સેકન્ડ ટ્રાન્સડ્યુસર છે એને સેકન્ડરી ટ્રાન્સડ્યુસર કહેવાય. ત્યારબાદ જો વાત કરવામાં આવે સિલેક્ટિંગ અ ટ્રાન્સડ્યુસર, ઓકે, હાઉ અથવા ફેક્ટર ટુ બી કન્સિડર વાઇલ સિલેક્ટિંગ ધ ટ્રાન્સડ્યુસર, બરાબર. ફેક્ટર કયા અફેક્ટ કરી શકે ટ્રાન્સડ્યુસરને જે આપણે પસંદ કરતા હોય ત્યારે કયા પરિબળ આપણે અસર કરી શકે. સો ફર્સ્ટ વન છે નેચર ઓફ મેઝરમેન્ટ અથવા તો ટાઈપ્સ ઓફ મેઝરમેન્ટ, બરાબર. ટાઈપ્સ ઓફ મેઝરમેન્ટ કેવું છે, બરાબર. ટ્રાન્સડ્યુસર જે છે, બરાબર, એની પસંદગી મોટે ભાગે આપણે કઈ રીતે કરીએ છીએ, તો કે આપણે જે ક્વોન્ટિટીને માપવાની છે એના પરથી આપણે ટ્રાન્સડ્યુસરનું સિલેક્શન કરીએ છીએ. હવે ટેમ્પરેચરનું માપન કરવાનું હોય, બરાબર, તો તાપમાનને સેન્સ કરવું જરૂરી છે, તો એના માટે આપણે સ્ટ્રેઇનના માપન માટે સ્ટ્રેન ગેજનો ઉપયોગ કરીએ, બરાબર. ટેમ્પરેચરનું માપન કરવાનું હોય તો એના માટે આપણે કોઈ થર્મોકપલનો યુઝ કરીએ, બરાબર. તો શું ક્વોન્ટિટી માપવાની છે એના પર ડિપેન્ડ છે. ધેન
ઓપરેટિંગ રેન્જ, ત્યાં ટ્રાન્સડ્યુસર જે છે એની રેન્જ બને એટલી વધારે હોવી જોઈએ, જેથી શું થાય, માપનની રાશિની બધી જ જે શક્ય કિંમતો છે એ આપણે મળી શકે એટલા માટે. ધેન સેન્સિટિવિટી, વી વેરી વેલ નો દેટ. ઓકે, સેન્સિટિવિટી ટ્રાન્સડ્યુસરની કેવી હોવી જોઈએ? સારી હોવી જોઈએ, વધારે હોવી જોઈએ, એવું ટ્રાન્સડ્યુસર આપણે પસંદ કરવું જોઈએ. લિનિયારિટી, બરાબર, ઇનપુટથી આઉટપુટનો જે ગ્રાફ છે, જેટલું આપણે ઇનપુટ આપીએ એટલું જ આપણે સામે આઉટપુટ મળવું જોઈએ, બરાબર, તો એ ટ્રાન્સડ્યુસર છે એ સારી ક્વોલિટીનું ટ્રાન્સડ્યુસર કહી શકાય, બરાબર. ધેન ઇલેક્ટ્રિક આઉટપુટ, ટ્રાન્સડ્યુસરની પસંદગી કેવા પ્રકારનું પહેલાં તો આઉટપુટ આપણે જોઈએ છીએ એના ઉપર પસંદ કરવામાં આવે, બરાબર. હવે જો તાપમાનનું માપન આપણે કરવાનું હોય અને આઉટપુટ વોલ્ટેજ જોઈતા હોય તો આપણે શું કરીએ? થર્મોકપલનો ઉપયોગ કરીએ. પણ જો આઉટપુટ રેઝિસ્ટન્સના સ્વરૂપમાં જોતું હોય તો આપણે આરટીડીનો અથવા તો થર્મિસ્ટરનો ઉપયોગ કરીએ. આગળ આપણે ભણશું ત્યારે ખ્યાલ આવશે આરટીડી, થર્મિસ્ટર, બરાબર. થર્મોકપલથી આપણે આઉટપુટ લઈએ તો ત્યારે આપણે થર્મોકપલ અથવા તો આરટીડીનો ઉપયોગ કરવો જોઈએ, જો ખાલી અવરોધના ફોર્મમાં, રેઝિસ્ટન્સના ફોર્મમાં આઉટપુટ લેવું હોય તો. એટલે ડિપેન્ડ છે, બરાબર, આપણે કયા પ્રકારનું ઇલેક્ટ્રિક આઉટપુટ જોઈએ છીએ. ધેન લોડિંગ ઇફેક્ટ એન્ડ એરર, એટલે કે લોડિંગની અસર અને ઇફેક્ટ શું થાય? જો ટ્રાન્સડ્યુસર આપણી પાસે હોય એ માપનની રાશિને અસર કરે તો એરર આવવાની શક્યતા છે, બરાબર. જે આપણી ક્વોન્ટિટી જે છે, બરાબર, મેઝરિંગ જે ક્વોન્ટિટી છે એને આપણે ટ્રાન્સડ્યુસર જો ઇફેક્ટ કરે તો એરર આવી શકે. તો ટ્રાન્સડ્યુસરની પસંદગી એવી રીતે કરવી જોઈએ કે જેથી કોઈ પણ પરિસ્થિતિમાં જે ટ્રાન્સડ્યુસર પોતે છે એ ગુડ, એટલે કે સારું પરફોર્મન્સ આપી શકે, બરાબર. ધેન ફિઝિકલ એન્વાયરમેન્ટ, એટલે કે અથવા તો ફિઝિકલ કમ્પેબિલિટી ઓર એન્વાયરમેન્ટ કમ્પેબિલિટી. સો એની અંદર જો વાત કરીએ ફિઝિકલ એન્વાયરમેન્ટની, સો ટ્રાન્સડ્યુસરને એવી રીતે પસંદ કરવું જોઈએ કે જેથી કરીને પરિસ્થિતિની, કોઈ પણ પરિસ્થિતિની અંદર ખરેખર એકચ્યુઅલ જે તમારી જે ક્વોન્ટિટી છે એનું માપન કરે, બરાબર. એનાથી આગળ વાત કરીએ તો કોસ્ટ, ખબર છે કે આટલી બધી વસ્તુ હોય, બરાબર, આપણે સારું ટ્રાન્સડ્યુસર લેવા જઈએ તો કોસ્ટ વધારે જ હોય, પણ બને એટલી કોસ્ટ મિનિમમ હોય, બરાબર, અથવા તો ઓછી હોય એ સારું. અને અવેલેબલ હોવું જોઈએ, એની અવેલેબિલિટી સારી હોવી જોઈએ, બરાબર, અવેલેબલ હોવું જોઈએ. એટલે જ્યારે કોઈ ઇક્વિપમેન્ટ તમારું છે જે છે એ ખરાબ થાય, બરાબર, તો તરત જ એને રિપ્લેસ કરી શકાય ને, અવેલેબલ હોય, બરાબર. નહીંતર મંગાવવું પડે બહારથી ને આવતા વાર લાગે, તો ત્યાં સુધીમાં ઇન્ડસ્ટ્રી, ફોર એક્ઝામ્પલ હોય તો ઇન્ડસ્ટ્રીની અંદર બીજું નુકસાન પણ થઈ શકે. ઓકે, સો એના માટે ટ્રાન્સડ્યુસર જ્યારે સિલેક્ટ કરતા હોય ત્યારે આટલી વસ્તુનું આપણે ધ્યાન રાખવું જોઈએ. આગળ વાત કરીએ, સો એરર્સ ઇન ટ્રાન્સડ્યુસર. ટ્રાન્સડ્યુસરમાં એરર, ઓકે, ટ્રાન્સડ્યુસરની અંદર એરર આવી શકે, ત્રુટિ આવી શકે. શું ત્રુટિ આવી શકે? સો ફર્સ્ટ વન, ટ્રાન્સડ્યુસરની જે ત્રુટિ છે અથવા તો ટ્રાન્સડ્યુસરની એરર છે એમાંની ફર્સ્ટ વન છે રિપીટેબિલિટી. ઓકે, રિપીટેબિલિટી એરર. ઓકે, રિપીટેબિલિટી એરર એટલે શું? જો કોઈ પણ ઇનપુટ આપણી પાસે હોય તો ઇનપુટમાં એક સરખી કિંમત વધારે વખત આપવામાં આવે અને જો સરખી પર્યાવરણ પરિસ્થિતિઓ માટે આ આઉટપુટ જે છે, બરાબર, એ પણ સરખું મળવું જોઈએ. જો ટ્રાન્સડ્યુસરની જે એક સરખી આપણે કિંમત આપવામાં આવે છે એ ઇનપુટ કિંમત માટે જો અલગ અલગ આઉટપુટ આપે તો એને રિપીટેબિલિટીની એરર કહેવાય. એટલે એકવાર રિપીટ આપણે કોઈ પણ ક્વોન્ટિટીને અથવા તો કોઈ પણ મેઝરમેન્ટને આપણે કરીએ, રિપીટ કરીએ અને એ જ ક્વોન્ટિટીમાં આપવામાં આવે, બરાબર, તો એમાં ફેરફાર થવો જોઈએ નહીં. જો ફેરફાર થાય તો એને રિપીટેબિલિટીની એરર કહેવામાં આવે. ધેન નોન લિનિયારિટી એરર. નોન લિનિયારિટી એરર, ઓકે, ઇનપુટ અને આઉટપુટ વચ્ચેનો સંબંધ જે છે એ લિનિયર હોવો જોઈએ, બરાબર. જો એ લિનિયર ન હોય તો લિનિયારિટીની એરર આવે, બરાબર. સો ફર્સ્ટ, સેકન્ડ વન લિનિયારિટી એરર. ધેન એજિંગ ઇફેક્ટ, બરાબર. અમુક સમય જાય એટલે બટ ઓબ્વિયસ છે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ હોય તો એની અંદર એજિંગની ઇફેક્ટ આવી શકે, એટલે કે ઉંમરમાં વધારો થતો જાય એવું કહી શકાય આપણે, બરાબર. એજમાં વધારો થતો જાય, દેટ ઇઝ વાય ધ નેમ ઇઝ એજિંગ ઇફેક્ટ. ધેન લોડિંગ ઇફેક્ટ. ટ્રાન્સડ્યુસર દ્વારા જેના જે એનું ઇનપુટ હોય, બરાબર, ઇનપુટ સિગ્નલને લોડ કરવામાં આવે ત્યારે લોડિંગ ઇફેક્ટની અસર જણાય છે,
બરાબર, જેના કારણે આઉટપુટમાં ફરક પડી શકે. ધેન હિસ્ટેરિસિસ એરર. ઓકે, સો હિસ્ટેરિસિસ એરરની અંદર વાત કરીએ તો જ્યારે ઇનપુટની ઘટતી કિંમત માટે ટ્રાન્સડ્યુસર વધારે આઉટપુટ આપે અને વધતી કિંમત માટે ટ્રાન્સડ્યુસર ઓછું આઉટપુટ આપે, બરાબર, તો હિસ્ટેરિસિસ એરર આવી છે એવું કહી શકાય. બરાબર, કોઈ ક્વોન્ટિટી છે, બરાબર, એ આપણે કોઈ ટ્રાન્સડ્યુસરને આપીએ તો શું થાય, જ્યારે આપણે ક્વોન્ટિટી આપીએ છીએ, બરાબર, ત્યારે હિસ્ટેરિસિસના કારણે આઉટપુટ કંઈક આપણે વધારે આપે, બરાબર. જ્યારે કિંમત ઓછી થતી હોય અથવા તો સ્ટેબલ કિંમત હોય તો આઉટપુટ વધારે આપે, પછી જ્યારે કિંમત વધવા માંડે તો આઉટપુટ ઓછું થઈ જાય. તો આવી એરર હિસ્ટેરિસિસ એરરમાં આવી શકે. ઇલેક્ટ્રોમેગ્નેટ ઇફેક્ટવાળા જે ટ્રાન્સડ્યુસર છે એમાં ખાસ આવું થઈ શકે. ધેન ડાયનેમિક રિસ્પોન્સ એરર, લાસ્ટ વન, ધ ડાયનેમિક રિસ્પોન્સ એરર. સો ઇન ધીસ ટ્રાન્સડ્યુસર જે છે એ ટ્રાન્સડ્યુસરનો તેના ઇનપુટની બદલાતી કિંમત માટેનો રિસ્પોન્સ ઝડપી હોવો જોઈએ, બરાબર. ઇનપુટમાં જેમ ફેરફાર થાય એમ તરત જ આઉટપુટમાં ફેરફાર થવો જોઈએ એકચ્યુઅલ. જો તે ઝડપથી રિસ્પોન્સ ન આપે તો એ રિસ્પોન્સને ડાયનેમિક રિસ્પોન્સ એરર કહેવામાં આવે છે. તો આ પૂરેપૂરી જો વાત કરવામાં આવે આપણે અત્યાર સુધી જે વાત કરી, બરાબર, સો એની અંદર ટ્રાન્સડ્યુસર એટલે શું, જે નોન ઇલેક્ટ્રિકલ સિગ્નલનું ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં કન્વર્ઝન કરે અથવા તો નોન ઇલેક્ટ્રિકલ ફિઝિકલ કોઈ ક્વોન્ટિટી છે એનું ઇલેક્ટ્રિક સિગ્નલમાં કન્વર્ઝન કરે છે, બરાબર. તેની ક્લાસિફિકેશનની વાત કરી, બેઝડ ઓન ટ્રાન્સડક્શન પ્રિન્સિપલ, then based on electric principle, then based on input output signal, then based on application, then what is primary and secondary transducer, then factor affecting while selecting the transducer, and then error in transducer. ઓકે, આટલી આપણે વાત આ વિડીયોમાં કરી. આગળના વિડીયોમાં આપણે રજિસ્ટર ટ્રાન્સડ્યુસર શું છે એના વિશે વાત કરશું.